ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આજે વિશ્વવિખ્યાત ઇસ્લામિક વિદ્વાન હજરત સૈયદ અમીનુલ કાદરીની દરબારી મસ્જિદ ખાતે ભવ્ય અને ઐતિહાસિક તકરીરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આમોદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મસ્જિદ પરિસર શ્રદ્ધાળુઓથી ખચાખચ ભરાઈ ગયું હતું। દેશ વિદેશમાં પોતાની પ્રેરણાદાયી તકરીરો માટે જાણીતા હઝરત સૈયદ અમીનુલ કાદરીએ પોતાના સંબોધનમાં કોમી એકતા, ભાઈચારો, શિક્ષણ, નશામુક્તિ અને માતા પિતાની સેવાના મહત્વ પર ભાર મૂક્યો। યુવા પેઢીને સંબોધતા તેમણે જણાવ્યું કે દરેક બાળક ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ બને, શિક્ષણને પોતાની સૌથી મોટી તાકાત બનાવે અને દેશના વિકાસમાં યોગદાન આપે। નશાના વધતા દૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે શિક્ષિત સમાજ જ નશામુક્ત ભારતનું નિર્માણ કરી શકે છે। યુવાનો ભણશે, જાગૃત બનશે તો જ દેશ નશાના અભિશાપમાંથી મુક્ત થશે। તેમણે પોતાના સંબોધનમાં માતા પિતાની સેવા અને વડીલોના સન્માનને જીવનનું સૌથી મોટું કર્તવ્ય ગણાવી દરેક યુવાનને પોતાના માતા પિતાની ખિદમત કરવાની અપીલ કરી હતી। હઝરત સૈયદ અમીનુલ કાદરીના પ્રેરણાદાયી સંદેશને સાંભળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોમી એકતા, શિક્ષણ, સામાજિક જાગૃતિ અને રાષ્ટ્ર નિર્માણનો સંદેશ ગુંજી ઉઠ્યો। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलातु वस्सलामु अलैका या सय्यदी या रसूल अल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम। आज 26 जुलाई 2026 को हम आमोद की सरजमीन पर खुतबतुल कुबरा मखदूम अशरफ जहांगीर सिमनानी रज़ियल्लाहु ताला के उर्स की तकरीब में यहाँ के अहबाब की दावत पर हाजिर हैं और ये पैगाम लेकर आए हैं कि भारत की सरजमीन पर हमारे बुजुर्गान दीन औलियाए किराम ने, सूफियाए किराम ने जो है वो मोहब्बत प्यार का पैगाम दिया और इंसानों को शऊर इंसानियत अता किया और भाईचारगी की दावत दी, मोहब्बत की दावत दी, ख़ुवत की दावत दी और इसी दावत के ज़रिए से उन्होंने इस्लाम की तरवीज इशाअत में हिस्सा लिया। इस उर्स के मौके पर आपके चैनल से सबको ये पैगाम दिया जाता है कि हमें अपने मुल्क भारत की तरक्की के लिए कोशिश करना होगी और मुल्क को तरक्की पर ले जाने के लिए, भारत को तरक्की पर ले जाने के लिए पहली चीज़ नशे पर हमें कंट्रोल करना होगा। भारत को नशा मुक्त अगर हम करेंगे तो बहुत जल्दी ये मुल्क तरक्की करेगा। साथ ही साथ एजुकेशन पर तवज्जो दें, हर बेटा बेटी कम से कम ग्रेजुएट होना चाहिए और उसी के साथ साथ हम एक दूसरे का सपोर्ट करें, प्यार मोहब्बत के साथ, अखलाक के साथ एक दूसरे के साथ पेश आएँ और माशी तौर पे तरक्की करें, अच्छे ताजिर बने, मालदार बने। मुल्क के वासी मालदार होंगे तो मुल्क भी तरक्की करेगा। यही पैगाम लेकर हम आए हैं और यही सबको पैगाम दिया जाता है।